માંડવી ખાતે સાંસદ શ્રીના જનસંપર્ક કાર્યાલય ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ। સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા ભારત રત્ન સ્વ શ્રી અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ છે। આજરોજ માંડવીનગર ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાજીના જનસંપર્ક કાર્યાલય ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન પ્રખર રાષ્ટ્રવાદી નેતા ભારત રત્નના સ્વર્ગવાસી શ્રી અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માનનીય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાજીની વિશેષ ઉપસ્થિતિમાં સ્વ અટલજીના ચરણોમાં પુષ્પ અર્પણ કરી ભાવપૂર્વક નમન કરવામાં આવ્યું। તેમના રાષ્ટ્ર નિર્માણના અસ્મરણીય યોગદાનને શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવ્યા છે। અટલ બિહારી વાજપેયીનું સમગ્ર જીવન રાષ્ટ્ર સેવા, લોકશાહી મૂલ્યો, સુશાસન, રાષ્ટ્રહિત માટે સમર્પિત રહ્યું। તેમના ઓજસ્વી વ્યક્તિત્વ અને પ્રખર વક્તૃત્વ અને દ્રઢ રાષ્ટ્રવાદી દેશની રાજનીતિ નવી દિશા આપી હતી। અટલજીના વિચાર અને આદર્શો આજે પણ કરોડો દેશવાસીઓના માટે પ્રેરણા સ્ત્રોત છે। તેમના બતાવેલા માર્ગ પર ચાલીને રાષ્ટ્રની સેવા કરવાનો સંકલ્પ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે, જેમને માંડવી નગરના ભારતીય જનતા પાર્ટીના સંગઠન વિવિધ મોરચાઓના સૌ કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પણ કરી સત નમન વંદન કર્યા હતા। ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન શ્રદ્ધેય અટલજીની આજે પુણ્યતિથિ પર પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ। શ્રદ્ધેય અટલજી માત્ર રાજનેતા નહીં પરંતુ લોકતાંત્રિક મૂલ્યો અને રાષ્ટ્રવાદના મહાન પુરુષ હતા અને એમણે વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં અણુ પરમાણુનું પણ પરીક્ષણ કર્યું। ચતુર્ભુજ યોજના એક્સપ્રેસ અને નેશનલ હાઈવેની પણ શરૂઆત કરાવી અને એવા ભારત રત્ન અને પાર્ટીની વિચારધારાથી પર ઉઠીને રાષ્ટ્રહિતને સર્વોપરી ગણતા પ્રથમ રાષ્ટ્ર ભારત સર્વોપરીના ભાવ સાથે એમણે આખા દેશને પ્રેરણા આપી એવા શ્રદ્ધેય અટલજીને આજે પુણ્યતિથિ પર અમે માંડવી નગર ભારતીય જનતા પાર્ટી પરિવાર અમે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।